સુરત શહેરના ઉધના વિસ્તારમાં થયેલા યુવક હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। 18/5/2026ની રાત્રે ઉધના રોડ નંબર 6 નજીક એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને ઉધના પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક યુવકનો લગભગ 3 માસ અગાઉ કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોડી સાથે ઝઘડો થયો હતો। આ જૂની અદાવતના કારણે આરોપીઓએ યુવકને નિશાન બનાવી હુમલો કર્યો હતો। પોલીસ માહિતી મુજબ આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે યુવકના પેટ, કાન, ગાલ તેમજ બંને પગ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હુમલો એટલો ભયાનક હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। દરમિયાન મૃતકને બચાવવા માટે વચ્ચે પડેલા તેના મિત્રોને પણ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેના કારણે વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ મહારાષ્ટ્ર ભાગી ગયા હતા। જો કે ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મહારાષ્ટ્રમાં શોધખોળ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આ કેસમાં મિલિંદ નવલ કોડી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની ધરપકડ કરી છે। આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ભાવિક પટેલ, સુરત। તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું। જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલકોડી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે। એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા। હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા। એ લોકોને અંદર બધા પહેલાથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડો તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં। જે આરોપી છે મિલિંદ નવલ કોડી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા। બંને જણા ત્યાં સાથે હતા। અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી। આશરે અમે સાતેક ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી। ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોડી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે બે આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે। એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે। મિલિંદ નવલ કોડીને અમે એરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 GP એક્ટ 135 કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે। જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે ધમકીના અને GP એક્ટ 135 કલમ હેઠળના। જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે। જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે, પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે। કઈ રીતે આ લોકો ફરાર થયા? જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલા એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાક હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું એ લોકોએ કૃત્ય કરેલું હતું। પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા, એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર। જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જલગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું।